ગિરનારમાં શું વાંધો છે? કાંઈ વાંધો કાંઈ નહીં. બધા કેટલા લાખો લોકો જાય. ભગતે અટાણે આઈટીઆઈથી આવીને પાછો પંપ લીધો, એક પંપ દવા રહી ગઈ હતી એટલે હવે. હાલો, જય શ્રી કૃષ્ણ, રાધે રાધે. જો આજે તો નવરા થઈને બપોરની રોટલી કરવા બેઠી છું અને આજ તો બધા વયા ગયા એટલે હાવ શું કાર થઈ ગયો અને ક્યાંય હોરવતું નથી, પણ હવે પાણી વારવાનું હાલે અને ઘરનું કામ કરતી જાઉં, બીજું કાંઈ નથી કરતી. આજે નીંદતી નથી, આજે ઉઠી મોડીને આજે હોરવતું નથી આમાં ક્યાંય, કારણ કે બધાય વયા ગયા છે એટલે હવે કામ કરતી જાઉં અને પાણી નાખું, ફેરાઈ આવું, બીજું શું કરવું. જો છોકરા વયા જાય ને બેગ દી આવ્યા હોય ને વયા જાય ને પછી હોરવે નહીં, થોડાક દી હાવ ક્યાંય ન ગમે, એકલા થઈ જાય. જો અને ભગત એવી બોલી વાડીએ વયા ગયા છે, ત્યાં માંડવી ઉપાડેથી મૂલી છે એટલે એ ત્યાં ગયા અને હું અહીં પાણી વારું. ડુંગળીમાં તો પાણી ચાલુ જ રાખવું પડે, વરસાદ છે થોડો થોડો, આસો આવ્યો, અમારે બહુ નથી આવ્યો એટલે હાલો. અને હવે આગળ બીજું જે કામ કરશું એ બતાવશું. અને ડુંગળી બતાવે છે, ડુંગળી મોટી મોટી થઈ ગઈ છે હવે અને ઉપાડવી છે હવે. જો હવે નીંદાઈ ગયું બધું, ચોખ્ખું કરી દીધું નીંદીને ને બધું, ને ઝાડવાના થળિયા હરખા કરી લીધા, બધે ટાઈસ નાખી લીધી. અહીંયા ગોડવાનું બાકી છે થોડુંક. અને જ્યાં શાકભાજી ઉગી ગયું, ધાણા મેથી વાવ્યા હતા એ, આ વાલ વાલ નહોતા થયા, બરી ગયા હતા, પાછા વાવ્યા અટાણે જાત્રામાંથી આવીને. આ સોરી અને જો આ પપૈયો પડી ગયો તો આડો એટલે એને થળિયું હરખું કરી લીધું બધે. આ પપૈયામાં ફાલ લાગી ગયો અને શાકભાજી ઉતારી લીધું બધું. આ જામફળીમાં જો હજી જામફળ એવા જ છે, આવડા બધા હજી નાના નાના છે, કાસા છે બધા. જો ભગતે અટાણે આઈટીઆઈથી આવીને પાછો પંપ લીધો, એક પંપ દવા રહી ગઈ હતી એટલે હવે સાટે છે હવે. અને મેં નીંદી અને શાકભાજી ઉતારી લીધું, ચા શાકભાજી અને થોડાક વાલ ઉતરાય, 2 છોડવા હતા એટલા કરી લીધું, ઉતારી લીધું. જો આજે ભજીયા બનાવવાના છે, હવે 2 દી ગયા છે ભજીયા નથી ખાતા એને, તો ભગત કે ભજીયા બનાવવા એટલે આજ ભજીયા બનાવવાના નથી. જો મરચાં સુધાર્યા લાલ, પછી ધાણા, આ મરચાં કટકી 2 જણાને કેટલા હોય, આ મરચાં ધાણા અને આ મેથી, પછી જો આ ફોદીનો ને અજમા ને વીણી આવી અને ખજૂરની ચટણી બનાવી ખજૂરની. અને હવે જો સૈણાનો લોટ સારી લીધો છે, આ બધું હવે રાખી દઉં ઢાંકીને. અહીંયા ભજીયા બનાવવા ટાણે હવે બનાવી લે હું. અમારે છે ને ભગતને ભજીયા બહુ જોઈએ, એકાતરા કે દરરોજ કરીને દેતો ખાવી એમ કહે, પણ કાંઈ દરરોજ ભજીયા કરાય. લોટ નહોતો તો અટાણે કે લઈ આવી દઉં, તો અટાણે લઈ આવી દીધો તો લોટે. એટલે અમારે ભગતને ભજીયા બહુ ભાવે. જો મોસમ થઈ રહ્યા ને એટલે ક્યાં લઈ જવાની ખબર? આજે પરિક્રમામાં અહીંયા ઓલી તો પરિક્રમા અહીંયા ગિરનારની કરવી છે. ગિરનારની પરિક્રમા ના કરાય હવે, હું ના હવે ત્યાં આપણે એમાં જઈ આવી છે, એના કરતા વ્રજમાં જઈ આવો સારું. તો વ્રજમાં લઈ જાજો ગિરનારની પરિક્રમામાં શું છે, તો પાછા વ્રજમાં લઈ જાજો. એ બરાબર છે, બાકી અહીંયા હવે તું ગિરનારના પાણામાં પસાડવા જવા પગ હવે તું એમને ગિરનારના કઈ હું કઈ જેવું તો હશે ગિરનાર છે, પણ વ્રજ કઈ જેવું તેવું છે એમ નહીં. ગિરનારમાં શું વાંધો છે? કાંઈ વાંધો કાંઈ નહીં. બધા કેટલા લાખો લોકો જાય આવે છે, એ લાખો લોકો, એ હું ના નથી પડતો. તો પણ ગિરનારની પરિક્રમા થોડુંક જવાય, એના કરતા તો આપણે બીજે જ્યાં બેઠક હોય ત્યાં જઈ આવે. પણ મને ગિરનારની પરિક્રમા ગિરનાર જોયો જ નથી મેં કોઈ. ગિરનાર આ હમો દેખાય એમ હું છે ત્યાં જાવું છે. લઈ જાય ભવનાથમાં જોઈ લે. હા
મોસમ થઈ રહી ને એટલે જાવ દામુકુંડ તો ગયા તા, એ ગિરનાર હવે. નારે ના અહીંયા પાસે ક્યાં ગયા તા હાવ પાહે ને દામુકુંડ ને ન્યાય પાહે ગિરનાર છે ને કઈ આખો છે ગિરનાર ક્યાંય? એ ભલે ને પાસે આમ ત્યાંથી લઈને પગથિયા ચડવાના છે. હા તો ત્યાં પગથિયા ચડશું આ આપણે ગિરનાર જાય એમ ખાલી ન જવાય ગિરનારમાં હવે. કાં તો ખાલી તો સાદું બનીને જવું એ સાધુ હું પણ એમને હું જવું, એના કરતા તો આમ બીજે ફરી આવવું સારું. તો બીજે લઈ જાજો ગમે ત્યાં લઈ જાવી જો. હવે તમારે મને અઠવાડિયે એકવાર ગામ બધે ફરવા લઈ જવાની નોખા ઠેકાણા હું ગોતી રાખે તમે અઠવાડિયે એકવાર એક વાર ઈ વાત બરોબર. તો મહિને દે તો લઈ જાઓ ને અઠવાડિયે નહીં લઈ જાઓ મહિને તે બરોબર. આ મહિનામાં એકવાર 2-3 દી રખડી આવવાનું હા ઈ બરોબર. બાકી અઠવાડિયે ને અઠવાડિયે તમે કીધું કેમ એનો મેળ કરું? કેમ મેળવો કરાય રવિવારે જઈ આવાય તમારે રજા હોય એટલે રવિવાર ફરી આવવાનું એટલે આપણે ક્યાંક જવું ને આપણે ત્યાં કોઈક ખાઈ તો આપણે સવારમાં વહેલું વયું જોઈએ અત્યારે હવે એમ હાલે છે. હા તમને સાંજે ફોન કરજો, અમે આવી તો તે દી નહીં જાય વાત કરી છે. તે દી નહીં જાય સાંજે ફોન કરજો કે અમે આવીએ છીએ તો પણ તો તે દી નહીં જાય કાંઈ દરરોજ રવિવારે તો નહીં આવે મહેમાન ઈ વાત બરોબર છે પણ આમાં કઈ નક્કી થોડું કરીએ. ના રે ના ઈ જાવું જો મહેમાનને મોંઘાઈની કોઈને ખબર પડે. હા મહેમાનનું નક્કી નો રહે હાંજે ફોન કરી દે એ નક્કી જ કહેવાય ને હા, ઈ અટાણે અને સવારે ફોન કરે તો કહી દેવાય એમ ગયા છે બહાર ઈ તો હવે આ ફોનની સિસ્ટમ થઈ ગઈ એટલે નકર તો એટલે જ ને ક્યાં ફોન એટલે જ કહીએ ને નકર તો મેં આપણે કે વાટે હોય મહેમાનની કાંઈક મહેમાન આવવાના એમ આપણે વયા જ જવાના હોય તાળું મારી છે આમાં તો. ભગતને એવા ટેસડા છે ને હુતા ઓ જલસા વરસાદ થયો છે ને એટલે હમણાં કામ બધું ઠપ થઈ ગયું છે અને એક કોઈ મૂલી નથી મળતા ને પાછું ખુલશે હવે તો એ થાય હવે માંડવી અધૂરી રહી ઉપાડવી એટલે ઈ હવે આ કઈ બંધ થાય હવે એની ઈચ્છાની વાત છે. જો લઈ જવાની હો મને હા લઈ જાઓ. કેવું પાયમાલ થઈ ગયા બિચારા.